જો તમે ટાટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો અને હજુ પણ મોન્ટેસોરી પદ્ધતિને માત્ર ગોખવાનું એક ચેપ્ટર માની રહ્યા હો તો તમે તમારા માર્ક સાથે બહુ મોટું જોખમ લઈ રહ્યા છો. મોટાભાગના વિદ્યાર્થીઓ આ ટોપિકમાં એ જ ભૂલ કરે છે જે તેમને મેરિટ લિસ્ટમાંથી બહાર ફેંકી દે છે. પણ આ વિડીયો જોયા પછી મોન્ટેસરીનો એક પણ માર્ક તમારા હાથમાંથી નહીં જાય એની ગેરંટી હું આપું છું. આજના આ વિડીયોમાં આપણે મોન્ટેસરી પદ્ધતિને એવી રીતે સમજવાના છીએ જેવી રીતે કોઈ કોચિંગ ક્લાસમાં પણ નહીં સમજાવ્યું હોય. આપણે મારિયા મોન્ટેસરીના સંઘર્ષથી લઈને એમના એવા રહસ્યો જાણીશું જે ટાટ પરીક્ષાના પેપર સેટ કરનારાઓના ફેવરિટ છે. વિડીયોના અંત સુધીમાં તમને એક એવી ચીટ શીટ મળશે જે પરીક્ષાના આગલા દિવસે તમારા માટે સંજીવની જેવું કામ કરશે. એટલે જો તમે ખરેખર એક સ્માર્ટ શિક્ષક બનવા માંગો છો તો એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વગર આ આખો વિડીયો ધ્યાનથી જોજો, કારણ કે આજે આપણે આ પદ્ધતિના એવા પાસાઓ ખોલવાના છીએ જે સામાન્ય રીતે ચોપડીઓમાં અધૂરા જોવા મળે છે અને જે તમને પરીક્ષામાં બીજા ઉમેદવારો કરતાં 2 ડગલા આગળ રાખશે. ચાલો આપણે 1870ના સમયમાં પાછા જઈએ. ઇટાલીના ચિયારાવાલેમાં એક તેજસ્વી છોકરીનો જન્મ થયો જેનું નામ હતું મારિયા મોન્ટેસોરી. એ જમાનામાં ઇટાલીમાં સ્ત્રીઓ માટે મેડિકલ લાઇનના દરવાજા બંધ હતા, પણ મારિયાએ હિંમત ન હારી અને ઇટાલીની પહેલી મહિલા ડૉક્ટર બનીને ઇતિહાસ રચી દીધો. ડૉક્ટર બન્યા પછી જ્યારે એમણે માનસિક રીતે પડકારરૂપ બાળકો સાથે કામ કર્યું ત્યારે એમણે જોયું કે આ બાળકોને દવા કરતાં યોગ્ય શિક્ષણની વધુ જરૂર છે. એમણે જોયું કે બાળકો જ્યારે પોતાના હાથનો ઉપયોગ કરીને કંઈક શીખે છે ત્યારે એમના મગજનો વિકાસ બહુ ઝડપથી થાય છે. 1907માં રોમના સેન લોરેન્ઝો વિસ્તારમાં એમણે ગરીબ બાળકો માટે કાસા દેઈ બામ્બીની એટલે કે ચિલ્ડ્રન્સ હાઉસ ખોલ્યું અને ત્યાંથી જ આખી દુનિયામાં શિક્ષણની એક નવી ક્રાંતિ શરૂ થઈ. હવે ટાટ પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી મહત્વનો મુદ્દો નોંધી લો. મોન્ટેસરી પદ્ધતિનો પાયો હેલ્પ મી ટુ ડુ ઇટ માયસેલ્ફ એટલે કે મને મારી જાતે કરવામાં મદદ કરો એ વિચાર પર ટકેલો છે. આ પદ્ધતિ કહે છે કે બાળકને કંઈ શીખવાડવા કરતાં એને એવું વાતાવરણ આપો કે એ જાતે જ શીખવા પ્રેરાય. અહીં શિક્ષક કોઈ બોસ નથી, પણ એક ગાઈડ, ડિરેક્ટ્રેસ અથવા ફેસિલિટેટર છે. મારિયા મોન્ટેસરીને સેન્સરી એજ્યુકેશન માટે ઇટાર્ડ અને સેગ્વિન નામના નિષ્ણાતો પાસેથી પ્રેરણા મળી હતી. આ નામ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે, એટલે આને તમારા મગજમાં બરાબર ફિટ કરી લેજો. મોન્ટેસરી પદ્ધતિમાં સૌથી વધુ પૂછાતો કોન્સેપ્ટ છે એબ્ઝોર્બન્ટ માઇન્ડ એટલે કે શોષક મન. મારિયા કહેતા હતા કે બાળકના મગજની ક્ષમતા એક સ્પંજ જેવી હોય છે. જે રીતે સ્પંજ પાણીને શોષી લે છે એ રીતે 0 થી 6 વર્ષનું બાળક આસપાસની દરેક વસ્તુને કોઈ પણ પ્રયત્ન વગર શોષી લે છે. આમાં 2 ગાળા છે. 0 થી 3 વર્ષ સુધી બાળક અજાગૃતપણે શીખે છે અને 3 થી 6 વર્ષમાં એ જાગૃતપણે શીખે છે. આ ઉંમરે બાળક જે શીખે છે એના વ્યક્તિત્વનો કાયમી હિસ્સો બની જાય છે. એટલે જ આ ગાળાને રચનાત્મક ગાળો પણ કહેવામાં આવે છે. બીજો એક મહત્વનો કોન્સેપ્ટ છે સેન્સિટિવ પીરિયડ્સ એટલે કે સંવેદનશીલ ગાળો. આ એવો સમય છે જેને બાળક કોઈ ખાસ વસ્તુ શીખવા માટે બહુ જ તૈયાર હોય છે. ટાટ પરીક્ષા માટે આ ગાળોના આંકડા યાદ રાખવા બહુ જરૂરી છે. ભાષા શીખવાનો ગાળો 0 થી 6 વર્ષનો છે. ક્રમ એટલે કે ઓર્ડરનો ગાળો 1 થી 3 વર્ષનો છે. જ્યારે બાળકને બધી વસ્તુઓ એની ચોક્કસ જગ્યાએ હોય એ બહુ ગમે છે. નાની વસ્તુઓ એટલે કે સ્મોલ ઓબ્જેક્ટ્સ જોવાની અને એને ઉઠાવવાની ઉંમર 1 થી 4 વર્ષની છે. હલનચલન એટલે કે મૂવમેન્ટનો ગાળો 1 થી 4 વર્ષનો છે. ઇન્દ્રિય શુદ્ધિ એટલે કે સેન્સરી રિફાઇનમેન્ટનો ગાળો 0 થી 5 વર્ષનો છે અને સામાજિક વર્તન શીખવાનો ગાળો 2.5 થી 6 વર્ષનો છે. જો આ ગાળામાં બાળકને સાચું વાતાવરણ ન મળે તો પછી એ જ વસ્તુ શીખવામાં એને ઘણો પ્રયત્ન કરવો પડે છે. હવે ટાટ પરીક્ષાના સૌથી કોમ્પ્લિકેટેડ મુદ્દા પર આવીએ જે ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં ખોટો કરે છે. વિકાસના તબક્કા અથવા પ્લેન્સ ઓફ ડેવલપમેન્ટ. યાદ રાખજો, મોન્ટેસોરીએ 4 તબક્કા આપ્યા છે. પહેલો તબક્કો છે 0 થી 6 વર્ષ જેને એબ્ઝોર્બન્ટ માઇન્ડનો તબક્કો કહેવાય છે. બીજો તબક્કો છે 6 થી 12 વર્ષ જેને રીઝનિંગ માઇન્ડ એટલે કે તાર્કિક મનનો તબક્કો કહેવાય છે, જેમાં બાળકમાં સામાજિક ભાવના અને કેમ અને કેવી રીતે પૂછવાની શક્તિ વધે છે. ત્રીજો તબક્કો છે 12 થી 18 વર્ષ જેને હ્યુમેનિસ્ટિક માઇન્ડ એટલે કે માનવતાવાદી મનનો તબક્કો કહેવાય છે. આ વિડીયોમાં આગળ વધતા પહેલાં એક ખાસ વાત, જો તમે ટેટ કે ટાટની તૈયારી કરતા હો તો અમારું આ મટીરિયલ તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો અત્યારે જ ત્યાં ક્લિક કરીને ચેક કરી લો. આ કિશોરાવસ્થાનો ગાળો છે જ્યાં બાળક સમાજમાં પોતાની ભૂમિકા શોધે છે. અને ચોથો તબક્કો છે 18 થી 25 વર્ષ જેને સ્પેશિયલિસ્ટ માઇન્ડ એટલે કે નિષ્ણાંત મનનો તબક્કો કહેવાય છે, જે પુખ્તા અવસ્થાનો ગાળો છે જ્યારે વ્યક્તિ સમાજમાં પોતાનું ખાસ યોગદાન આપવા માટે તૈયાર થાય છે. આ 18 થી 24 વર્ષનો ચોથો તબક્કો અવારનવાર પરીક્ષામાં ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે છે, એટલે 4 તબક્કા યાદ રાખજો. મોન્ટેસરી ક્લાસરૂમમાં શીખવવા માટે 5 મુખ્ય ક્ષેત્રો હોય છે જે તમારે ક્રમમાં યાદ રાખવા જોઈએ. 1. પ્રેક્ટિકલ લાઈફ એટલે કે વ્યવહારિક જીવનના કામો. 2. સેન્સોરિયલ એટલે કે ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ. 3. લેંગ્વેજ એટલે કે ભાષા.
4 મેથેમેટિક્સ એટલે કે ગણિત અને 5 કલ્ચરલ એટલે કે સાંસ્કૃતિક વિષયો જેમાં ભૂગોળ ઇતિહાસ અને વિજ્ઞાન આવે છે. આ પાંચેય ક્ષેત્રો બાળકને આત્મનિર્ભર બનાવે છે. મોન્ટેસરી ક્લાસરૂમની સામગ્રીને ડિડેક્ટિક મટીરિયલ કહેવામાં આવે છે. આની સૌથી મોટી ખાસિયત એ છે કે આ સેલ્ફ કરેક્ટિંગ એટલે કે ભૂલની સ્વસુધારણાવાળી હોય છે. બાળક જ્યારે પિંક ટાવરના બ્લોક્સ ગોઠવે અને જો ટાવર પડી જાય તો એને સમજાઈ જાય છે કે એણે ભૂલ કરી છે. આમાં ટીચરને ટોકવાની જરૂર નથી પડતી. મોન્ટેસોરીએ અક્ષરો શીખવવા માટે સેન્ડ પેપર લેટર્સનો ઉપયોગ કર્યો હતો. બાળક આ રેતીના કાગળ પર બનેલા અક્ષરો પર આંગળી ફેરવીને એનો આકાર અનુભવે છે. આ પદ્ધતિ સ્થૂળથી સૂક્ષ્મ તરફ જાય છે. એટલે કે પહેલા બાળક વસ્તુને અડીને અનુભવે છે અને પછી એના વિશે કાગળ પર લખતા શીખે છે. મોન્ટેસોરીનો એક બીજો અદ્ભુત વિચાર છે નોર્મલાઇઝેશન. જ્યારે બાળક કોઈ કામમાં એટલું ઊંડું ઉતરી જાય કે એની આસપાસની બધી જ નકામી કે તોફાની હરકતો બંધ થઈ જાય અને એકાગ્ર બની જાય ત્યારે એને નોર્મલાઇઝેશન કહેવાય છે. મોન્ટેસોરી માનતા હતા કે આ એકાગ્રતા જ બાળકના સાચા વિકાસની નિશાની છે. કિશોરાવસ્થાના બાળકો માટે એમણે અર્ડ કિન્ડર એટલે કે ધરતીના બાળકોનો કોન્સેપ્ટ આપ્યો હતો. યાદ રાખજો, ઉચ્ચાર છે અર્ડ કિન્ડર. આનો અર્થ છે કે બાળકોએ કુદરતના ખોળે રહીને વ્યવહારિક ખેતી, પશુપાલન અને કામ શીખવું જોઈએ, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે. પરીક્ષામાં ઘણીવાર મોન્ટેસરીના પુસ્તકોના નામ પણ પૂછાય છે. ધ એબ્ઝોર્બન્ટ માઇન્ડ, ધ મોન્ટેસોરી મેથડ અને ધ સિક્રેટ ઓફ ચાઇલ્ડહુડ. આ 3 પુસ્તકોના નામ તમારે મોડે રાખવાના છે. આ પદ્ધતિની એક ખાસિયત એ પણ છે કે અહીં અલગ અલગ ઉંમરના બાળકો એક જ ક્લાસમાં હોય છે, જેને મિક્સ્ડ એજ ગ્રુપિંગ કહેવાય છે. આનાથી નાના બાળકો મોટાને જોઈને શીખે છે અને મોટા બાળકો નાનાને મદદ કરીને જવાબદારી અને નેતૃત્વ શીખે છે. પરંતુ ટાટ પરીક્ષામાં ટીકાઓ વિશે પણ પૂછાઈ શકે છે. ટીકાકારો કહે છે કે આ પદ્ધતિમાં કલ્પના અને વાર્તાઓને બહુ મહત્વ નથી અપાયું, કારણ કે મારિયા મોન્ટેસોરી વાસ્તવિકતા પર વધુ ભાર મૂકતા હતા. વળી ક્લાસરૂમમાં જો સ્ટ્રક્ચરનો અભાવ હોય તો ઘણા બાળકોને શિસ્તમાં તકલીફ પડી શકે છે. વળી આ પદ્ધતિની સામગ્રી મોંઘી હોય છે, એટલે એને દરેક સ્કૂલમાં લાગુ કરવી પડકારરૂપ છે. તેમ છતાં 2006માં એન્જેલિના લિલાર્ડ નામના નિષ્ણાતે કરેલા રિસર્ચમાં સાબિત થયું કે મોન્ટેસરી પદ્ધતિથી ભણેલા બાળકો ગણિત, વાંચન અને સામાજિક કૌશલ્યોમાં બીજા બાળકો કરતાં ઘણા આગળ હોય છે. ટાટ પરીક્ષાની ચીટ શીટ માટે ફટાફટ આટલા પોઈન્ટ્સ રિવાઇઝ કરી લો. મારિયા મોન્ટેસોરી ઇટાલિયન હતા. 1907માં રોમમાં કાસા દેઈ બામ્બીની ખોલ્યું હતું. પાયાનો મંત્ર હેલ્પ મી ટુ ડુ ઇટ માય સેલ્ફ. મગજ સ્પંજ જેવું શોષક. વિકાસના તબક્કા 4, 18 થી 24 વર્ષ સુધી. મટીરિયલ સેલ્ફ કરેક્ટિંગ ડિડેક્ટિક. અર્ડ કિન્ડર એટલે ધરતીના બાળકો. શિક્ષકની ભૂમિકા ડિરેક્ટ્રેસ. 1952માં નેધરલેન્ડમાં એમનું અવસાન થયું હતું. જો તમે આટલું સમજી લેશો તો ગેરંટી છે કે પેપરમાં ગમે તેવો ટ્વિસ્ટેડ પ્રશ્ન આવશે, તમે એનો સાચો જવાબ આપી શકશો. યાદ રાખજો, ટાટ પરીક્ષા એ માત્ર તમારી યાદશક્તિની કસોટી નથી, પણ તમે કેવા શિક્ષક બનશો એની કસોટી છે. મોન્ટેસરી પદ્ધતિ આપણને શીખવે છે કે દરેક બાળકમાં એક નાનકડું જીનિયસ છુપાયેલું છે. બસ આપણે એને ઓળખવાની જરૂર છે. આ પદ્ધતિને તમારા દિલમાં ઉતારશો તો તમે માત્ર પરીક્ષા જ નહીં પાસ કરો, પણ એક શ્રેષ્ઠ શિક્ષક પણ બની